અમારા વાઇલ્ડ લાઈફ બોર્ડના સભ્ય શ્રી દેવવ્રતસિંહ મોરી અને એમની આખી ટીમ દ્વારા જે વઢવાણની અંદર બર્ડ્સ છે, પક્ષીઓ છે, એનું નિરીક્ષણ અને એમનું ડોક્યુમેન્ટેશન કરવા માટે, કાઉન્ટ કરવા માટે, ગણતરી કરવા માટેનો કાર્યક્રમનો આજે પ્રારંભ થયો છે. પશુ હોય, પક્ષી હોય કે વાઇલ્ડ લાઈફ, એ આખી જીવસૃષ્ટિ માટે ટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને એટલું જ ગ્રીન કવરની પણ આપણે જરૂર છે. જો આપણે આપણી વાઇલ્ડ લાઈફને, આપણા ગ્રીન કવરને બચાવીશું તો એ સમગ્ર સૃષ્ટિ માટે અને માનવજાત માટે હાનિકારક થવાનું છે. મને આનંદ એ વાતનો છે કે વઢવાણની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ બાબતે ખૂબ જાગૃતિ છે. અમારા સાથી, મારા સભ્ય જગદીશભાઈ, અહીંયાના મેયરશ્રી અને એની આખી ટીમ, એમના દ્વારા આવા કાર્યક્રમોને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. અને હું માનું છું કે આવનારા દિવસોમાં જે રીતે વઢવાણ સુરેન્દ્રનગરની અંદર બર્ડ્સ એટલાસ તૈયાર થવા જઈ રહ્યો છે, એવા જ એટલાસ દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં થાય અને એના દ્વારા આપણે નવી પેઢીને આ પક્ષીઓની દુનિયા છે એના વિશે જાણકારી આપીએ એવી અપેક્ષા. અમે અહીંયા આવ્યા છીએ વઢવાણ બર્ડ એટલાસમાં બર્ડ્સની સર્વે કરવા કે વઢવાણમાં કેટલા બર્ડ્સ છે અહીંયા, એનું અમે ઈ બર્ડ પર શું કહેવાય ડેટા કલેક્ટ કરીશું. કઈ રીતે કામગીરી થશે? સવારે અમે લોકો સવારે ફિલ્ડ ટ્રીપ પર જઈશું, પછી સાંજે ફિલ્ડ ટ્રીપ પર જઈશું, ત્યાં બર્ડ કાઉન્ટ કરીશું, પછી આવીને એના બર્ડને રજીસ્ટર કરીશું કે કેટલા બર્ડ અમે ત્યાં જોયા, એ કયા હતા, આઈડેન્ટિફાઈ કરીશું એને. એન્ડ લાઈક એ રીતે તમારું 2 દિવસનો કામ છે. કેટલા લોકોની ટીમ હશે? 70 people. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.